હાય ડૉક્ટર જયશ્રી. હેલો. ઘણી વખતે નવી માતાઓમાં આપણે એવું સાંભળેલું છે અને એ લોકોના ક્વેશ્ચન્સ બી એવા હોય છે કે બ્રેસ્ટ ફીડિંગ માટે એ લોકોને ઘણી બધી ગેરમાન્યતા હોય છે. સો આપણે થોડું એના માટે આજે ડિસ્કશન કરી અને પેશન્ટ્સને બી થોડું ઘણું એના માટે ગાઈડ કરીએ. સો કઈ કઈ એવી ગેરમાન્યતા હોય છે જેવા ક્વેશ્ચન્સ લઈને પેશન્ટ્સ રૂટીનલી આપણી પાસે આવતા હોય છે? પહેલું તો છે કે બ્રેસ્ટની સાઇઝ નાની હોવાથી બ્રેસ્ટ ફીડિંગ ઓછું આવવું, પણ એવું હોતું નથી. બ્રેસ્ટની સાઇઝ સાથે મિલ્ક પ્રોડક્શનનું કંઈ લેવા દેવા જ હોતું નથી, કેમ કે જે મિલ્ક પ્રોડક્શન હોય છે એ મિલ્ક ડકમાંથી થતું હોય છે. જે મિલ્ક ડકની સંખ્યાઓ હોય છે એ બ્રેસ્ટ સાઇઝ સાથે એનો કંઈ સંબંધ હોતો નથી. ઓકે. સેકન્ડ, પેશન્ટ એવું બી પૂછતા હોય છે કે ફોર્મ્યુલા મિલ્ક આપીએ તો બાળક સારું ઊંઘે, તો એના માટે શું કહેવું છે? ના, એવું પણ ખોટું છે કે ફોર્મ્યુલા મિલ્ક આપવાથી જ બાળકો વધારે ઊંઘ લે છે. બ્રેસ્ટ ફીડિંગ જે બાળકો લેતા હોય એક્સક્લુઝિવ, એ પણ બાળકો નોર્મલ જ ઊંઘ લેતા હોય છે, પણ દરેક બાળકોમાં ઊંઘની પેટર્ન અલગ અલગ હોય છે. સો એવું એક ગેરમાન્યતા છે. ઓકે. થર્ડ એક મારું પેશન્ટ હતું, એને એવું પૂછ્યું કે એનું એકચ્યુઅલી સિઝેરિયન સેક્શન થયું, તો એને એવું હતું કે સિઝેરિયનના 48 કલાકમાં મને મિલ્ક નહીં આવ્યું અને બાળકને એક વખત ફોર્મ્યુલા મિલ્ક આપવું પડ્યું. તો હવે બાળકને પછી મારે જ્યાં સુધી આપવું પડશે ઉપરનું તો ફોર્મ્યુલા મિલ્ક જ આપવું પડશે. શું એ સાચું છે? ના, ઘણીવાર કેવું થાય કે ડિલિવરી પછી મિલ્ક પ્રોડક્શન ડીલે આવે, અથવા ઘણીવાર ફ્લેટ નિપલ હોય તો બાળકને લેચિંગમાં પ્રોબ્લેમ થાય. તો ઘણીવાર બાળક લેચિંગ લેટ શીખે, તો ઇનિશિયલ પીરિયડમાં બાળકને ફોર્મ્યુલા ચમચીથી આપવું પડે, અથવા મિલ્ક ડીલે આપતું હોય તો પણ ફોર્મ્યુલા આપવું પડે. પણ તમારે એની સાથે સાથે 2-2 કલાકે જ લેચિંગની ટ્રાય કરતા રહેવું જોઈએ. ધીરે ધીરે નોર્મલ 2-3 દિવસોમાં મિલ્ક આવવાનું ચાલુ થઈ જાય અને પ્રોપર બાળક એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ 3-4 દિવસો પરથી કરતું થઈ જાય. ઓકે. સો ફ્રેન્ડ્સ, ડૉક્ટર જયશ્રીએ જે આપણને ગેરમાન્યતાઓ જે ઘણી બધું ક્લિયર કરી દીધું, એના પરથી એક વસ્તુ છે કે જેમ તમારા માટે બિંગ મધર એ મધરહુડ નવી વસ્તુ છે, એવું જ બાળક માટે પણ બ્રેસ્ટ ફીડિંગ નવી વસ્તુ છે. સો કોઈ પણ જાતનો સ્ટ્રેસ નહીં લેવાનો, બસ તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહને અનુસરીને તમે પણ સારી રીતે બાળકને બ્રેસ્ટ ફીડ કરાવી શકો છો. અને અંતમાં એવું જ કહેવાનું કે બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે માતા પણ સ્ટ્રેસ ફ્રી હોવી જોઈએ અને હેપી હોવી જોઈએ. થેન્ક યુ. યસ, થેન્ક યુ.